ભાવનગર જિલ્લામાં ફરી એકવાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂના વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાવનગર એલસીબી પોલીસે વલભીપુર તાલુકાના માલપરા ગામ નજીકથી આશરે 41,000 રૂપિયાનો દેશી દારૂ ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી અંસારી અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે પાટણા માલપરા કેનાલ રોડ ઉપર બેઠેલા નાળા નીચે એક શખ્સ દેશી દારૂ બનાવી વેચાણ માટે જથ્થો રાખી રહ્યો છે। બાતમીના આધારે એલસીબી ટીમે તાત્કાલિક રેડ હાથ ધરી હતી, જ્યાંથી પ્લાસ્ટિકની મોટી થેલીમાં ભરેલો કુલ 205 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે કુલ 41 થેલીમાંથી અંદાજે 41,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ મામલે માલપરા ગામના અશોકભાઈ મંજીભાઈ રાણાવાડિયા સામે વલભીપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। જો કે આરોપી હાલ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે અને પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પીસી સિંગરખિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એ વાઢેર, પીડી ઝાલા તેમજ એલસીબી સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી।